અમદાવાદમાં ભારે વરસાદ. અમદાવાદ જિલ્લામાં બાવડામાં વરસાદના વિરામ બાદ પણ વરસાદી પાણી હજુ પણ યથાવત જોવા મળી રહ્યા છે. જી હા, બાવડા વિસ્તારમાં 24 કલાક પહોંચ્યું તો જોવા મળ્યું હજુ પણ ઘરોમાં પાણી ભરાયેલા છે. 100 જેટલા મકાનો પાણીમાં ગરકાવ હોવાથી ત્યાંના સ્થાનિકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. મકાનો રસ્તાઓ પાણીમાં હોવાથી બત્તી પણ ગુલ છે, વીજળી નથી. કોઈ પણ નેતા કે કોર્પોરેટર તેમની સમસ્યા જાણવા માટે પણ ન આવ્યું હોવાનો આરોપ છે. બાવડાના બળિયાદેવ વિસ્તારના સ્થાનિકોએ તંત્ર પાસે આ સમગ્ર મામલે માંગી છે મદદ. હવે તંત્ર ક્યારે પહોંચે છે તે જોવાનું રહેશે. અમદાવાદ જિલ્લાના બાવડા ખાતે હું છું અને બાવડા ખાતે બળિયાદેવ વિસ્તારના એ દ્રશ્યો જોઈ શકાય છે કે જ્યાં હજુ પણ પાણી ભરાયેલા છે અને પાણી હજુ પણ વહીને અહીંયા આવી રહ્યા છે. આ સ્થિતિ છે બાવડાના બળિયાદેવ વિસ્તારની કે જ્યાં એ મકાનો અને એ જગ્યા જોઈ શકાય છે કે જ્યાં એ પાણી ભરાયેલા છે. મકાનોમાં પણ પાણી છે અને સામે એ ખુરશીમાં બેઠેલા એ ભાઈ એ જોઈ શકાય છે કે એમના મકાનનું અને પાણીનું લેવલ અને આ વચ્ચે વહેતો એ પાણીનો વેણ. આ બાવડાની સ્થિતિ છે અને આ એક જગ્યા નહીં પરંતુ બાવડામાં હજુ પણ એ ઘણા બધા એવા સ્થળ છે કે જ્યાં એ પાણી ભરાયેલા છે અને આ રીતે રસ્તા ઉપર વહેતા પાણી એનો પ્રવાહ જોઈ શકાય છે કે પાણી હજુ પણ અહીંયા ખૂટી નથી રહ્યું, પાણી ઓછરી નથી રહ્યા અને લોકોને હાલાકી પડી રહી છે. એ લોકો સાથે વાત કરું છું. કાકા, આપ અહીંયાના છો? બળિયાદેવ વિસ્તારના? આ બળિયાદેવ વિસ્તારના છીએ. પાણી વારંવાર આવે છે, પાણી ઉતરતું નથી, પાણીની હાલ સમસ્યા દૂર થતી નથી, કોઈ આવતું નથી. પબ્લિક બહુ પરેશાન છે, બહુ પરેશાન છે. કેટલા પાણી છે અહીંયા? પાણી ઓછામાં ઓછું 7 હમાણું પાણી આવી જાય છે. મકાનની અંદર પાણી ઘૂસી ગયા છે. કોઈ પબ્લિક બહાર નીકળી શકતી નથી, પાણીની સમસ્યા દૂર થતી નથી, કોઈ આવતા નથી. અને દર વર્ષે આવું પાણી આવે છે, 1 વર્ષની દર વર્ષે આવે છે, કોઈ આવતા નથી. કોઈ અમારી પાણી આવે છે ક્યાંથી? પાણી આવે છે રાસમ બાજુથી પાણી આવે છે. રાસમ, કાવીઠા, બદરખા, ભાત બદરખાથી બધેથી પાણી આવે છે અને પાણી દર વર્ષે આવે છે. બહુ સમસ્યા હાલ છે. જે લોકોના મકાનમાં પાણી છે એ લોકો ક્યાં રહે છે? બધા બહાર નીકળી ગયા, બજારા મકાન ખાલી કરી બધા અટલ હોલમાં જતા રહ્યા છે, ક્યાંય ને ક્યાંય જતા રહ્યા બધા. તમારું શું કહેવું છે? શું તકલીફ પડે છે? હું અહીંનો સ્થાનિક મેહુલ પટેલ. અહીંયા કોઈ દર વર્ષે પ્રોબ્લેમ આના રહે છે. પાણીની કોઈ નિકાલ જ નથી. પાણીનો 3-4 દિવસથી વરસાદ બંધ છે તો પાણીનો નિકાલ થતો નથી. અને કોઈ કોર્પોરેટર અહીંયા દેખવા બી નહીં આવતું કે અહીંયા શું પબ્લિકની હાલત છે, જનતાની, કે શું થયું છે શું નહીં. કોઈના ખાવા મળે છે, કોઈને પાણી મળે છે, એવું કોઈ પૂછવા આવતું. આગળ ક્યાં સુધી પાણી ભરાયેલા છે? આગળ છે બળિયાદેવના મંદિરના વટીને થોડીક હનુમાનજી મંદિર લગીને. અહીંયા આ રેલવે અંડરપાસ છે એ ચાલુ હોય છે ખરા કે નહીં? ના, બંધ હોય છે. એ તો અમથે તે પાણી રસ્તો ચાલુ હોય તો એ બંધ પાણી હોય છે. બ્રિજ તો વરસાદ ના હોય તોય પાણી ભરી ગયા હોય. હા, એટલે આ તકલીફ છે આ વિસ્તારની. આ જ બળિયાદેવ વિસ્તારની પાસે એ રત્નદીપ સોસાયટી અને બીજી સોસાયટી આવેલી છે કે જ્યાં પણ એ વર્ષો જૂની સમસ્યા છે પાણી ભરાવાની. અને અહીંયા આજે જોઈ શકાય છે અહીંયા એક કેનાલ જેવો ભાગ જે છે, ખાડા જેવો ભાગ છે, ત્યાં રસ્તો હતો. એ રસ્તામાં પણ ખાડો પડી ચૂક્યો છે એટલે અહીંયાથી આગળ જઈ નથી શકાતું. એ ફરીને જવું પડે છે. એ શાળાએ જતા બાળકો હોય કે બીજા લોકો હોય, તમામને હાલાકી પડી રહી છે. અને પાસે આવેલો એ રેલવે અંડરપાસ એ પણ વરસાદમાં તો બંધ રહે જ છે પરંતુ વરસાદ વગર પણ એ અંડરપાસ બંધ રહેતો હોય છે. એ અંડરપાસનો એ પાણી ભરાવાનો એ નિકાલ જે છે એ ક્યાંય જોવા નથી મળતો. અને જે પ્રકારના આ દ્રશ્યો એ બાવડાના જોઈ શકાય છે કે હજુ પણ એ સ્થિતિ અહીંયા સુધરી નથી. તંત્ર દ્વારા એક વ્યવસ્થા કરવામાં આવી હોવાના એક દાવા છે, મદદ કરવામાં આવી હોવાના દાવા છે, પરંતુ સામે આ એક સમસ્યા હજુ પણ છે કે વરસાદી પાણી એ હજુ પણ એ સંપૂર્ણ ઓસરા નથી અને લોકોને હાલાકી પડી રહેલી છે. કેમેરામેન સૂર્યપ્રકાશ શર્મા સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, બાવડા. તો આપ જુઓ, બાવડામાં હજુ તો પાણી ભરાયેલા છે. લોકો કેવી રીતે હેરાન પરેશાન છે. જનજીવન પૂરી રીતે ઠપ્પ થઈ ચૂક્યું છે. 5 દિવસનો સમય વીતી ચૂક્યો છે અને હજુ પણ પાણી ઓસર્યા નથી. એટલા માટે સ્થાનિકોમાં આક્રોશ પણ સામે આવી રહ્યો છે, કેમ કે તંત્રનો એક પણ નેતા કે એક પણ અધિકારી ત્યાં પહોંચ્યો નથી. આખરે જનતા કયા હાલમાં છે તેમની હાલતને લઈને હાલ તો આક્રોશ સામે આવે તે સ્વાભાવિક છે. જો કે હજુ પણ ભારે વરસાદની આગાહી આગામી સમયમાં કરવામાં આવી છે. તેવામાં અહીંના લોકોની વહારે આખરે કોણ આવશે તે સૌથી મોટો સવાલ. ત્યારે 24 કલાક પહોંચ્યું બાવડામાં, જ્યાં ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપની સમક્ષ મૂક્યો છે. પાણી ભરાયેલા હોવાથી વીજળી પણ ગુલ છે, સાથે સાથે ઢીચણ સમા પાણી ભરાયેલા છે. જનજીવન અસ્તવ્યસ્ત છે. દૂધ પાણી માટે પણ અહીંયા વલખા મારવા પડે તે પ્રકારની પરિસ્થિતિ.
બાવળામાં બળિયાદેવ વિસ્તારમાં હું છું અને એ જગ્યા ઉપરના દ્રશ્યો જોઈ શકાય છે. જ્યાં હું ઊભો છું ત્યાં આટલે સુધી આ પાણી જે છે એ ભરાયેલા છે. આગળ હજુ થોડાક વધારે પાણી છે અને જે પ્રકારની આ મકાનોની સ્થિતિ જોઈ શકાય છે. આ મારી પાસેનું આ મકાન અહીંયા એ અડધી જારી ડૂબી ચૂકી છે, અડધું મકાન આ ડૂબી ચૂક્યું છે અને અત્યારે પાણી ઓછા થયા છે, પરંતુ આ પાણી આ મીટર અહીંયા જે દેખાય છે ત્યાં સુધી એ પાણી એ ભરાયેલા હતા. એટલે અંદાજો લગાવી શકાય છે કે આ ઊંચાણવાળા જે મકાનો એ મારી પાછળ છે એની અંદર પણ પાણી હતા અને અત્યારે પણ હજુ પણ એ કેટલાક મકાનો એ પાણીમાં ગરકાવ છે. અને આવી સ્થિતિ બાવળામાં અલગ અલગ જગ્યા ઉપર છે કે જ્યાં લોકોને હાલાકી પડી રહી છે. એ લોકો સાથે વાત કરીશું. કાકા, આ બળિયાદેવ વિસ્તાર, આટલા પાણી ક્યાં સુધી હતા? પહેલા તો પાણી પહેલા બધાના ઘરમાં બધામાં અડધું પાણી હતું બધાના ઘરમાં. અને સાહેબ લાઇટ તો 10 દાડાથી નથી અને દર વર્ષે અમારા આવી પોઝિશનમાં રવી છીએ. પહેલા પ્રથમ તો પાણી પીવાના નથી, કોઈ જમવાની વ્યવસ્થા નથી. અમે બધા લોકો હેરાન થઈ છીએ બળિયાદેવમાં. 10-15 દાડાથી તો લાઇટ નથી. વરસાદ પડ્યો તારની લાઇટ નથી. અત્યારે લાઇટ છે? ના, અત્યારે હાલમાંય નથી. પણ સાહેબ જમવા કરવાનું ને એ બધું શું છે? જમવાનું તો અમે ધાબા પર રાંધી ખાવી છીએ સાહેબ. બહારથી વસ્તુ આટલા પાણીમાં લાવી અને છોકરાને બધા ઉપર ધાબા ઉપર રવી છીએ સાહેબ. કાકા, તમારું મકાન પણ અહીંયા છે? અહીંયા છે. શું તકલીફ પડે છે? સાહેબ, પાણી અંદર બેહી ગયા હતા એટલે થોડુંક ઊંચો છે તો અંદર રહીએ છીએ. હા, પણ પછી આવવા જવામાં જવામાં પાણીમાં ઉતરીને આવવા જવાનું છે. આ કેટલા દિવસ પાણી ભરાયેલા રહે છે? એ લગભગ તો 2 મહિના 3 મહિના રહેશે ત્યારે. એટલા પાણી કે ઓછું થાય ખરા? ઓછું થાય ધીમે ધીમે, પણ 2 મહિના 3 મહિના તો રહે. અચ્છા, 2 મહિના 2-3 મહિના. આ કેટલા મકાનો હશે અહીંયા? એ લગભગ 150 જેવું ઉપર મકાન છે. 150 મકાન. અચ્છા, 150 જેવા મકાનો. અને આના સિવાય બીજા કયા વિસ્તાર કે જ્યાં અત્યારે પાણી હશે એ તકલીફ પડે છે? એ તો બાવળામાં આખી પાણી છે, પણ અહીંયા બધાર છે. અહીં આવે છે પાણી? હા, પાણી ક્યાં ના છે? પાણી બધાએ આ બાજુથી આગળ નહીં આવે છે. વરસાદને હતો ને આગળને આવે છે. વરસાદના પાણી અને આગળથી પાણી આ વિસ્તારમાં ભરાય છે. અને જે પ્રકારે આ બળિયાદેવ વિસ્તાર જ્યાં ઊભો છું, જ્યાં આટલા પાણી છે એટલા જ પાણી એ રેલવે અંડરપાસ જ્યાં રત્નદીપ સોસાયટી છે ત્યાં પણ આટલા જ પાણી ભરાતા હોય છે. ત્યાં પાણી ઓછરા છે, પણ આ વિસ્તાર છે કે જ્યાં પાણી ઓછરા નથી. અને સામેના એ મારી પાછળના દ્રશ્યો જોઈ શકાય છે. ત્યાં ઢીચણસમાં પાણી, એટલે ત્યાં થોડો ટેકરો છે એટલા માટે એટલા પાણી, પરંતુ આ પાણી હજુ પણ અહીંયા છે, હાલાકી છે. અને ત્યાં એ સ્થાનિકો એ મદદ માગી રહ્યા છે. કેમેરામેન સૂર્યપ્રકાશ શર્મા સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, બાવળા. તો બાવળાના આ દ્રશ્યો આપ જુઓ. 5 દિવસનો સમય વીતી ચૂક્યો છે અને હજુ પણ કમરસમાં પાણી કેટલાક વિસ્તારોમાં ભરાયેલા છે. ગાડીઓ જ્યાં બંધ પડેલી છે અને આ પાણીમાંથી આ તમામ લોકો નીકળવા માટે મજબૂર બની રહ્યા છે. એટલે કે બાવળામાંથી બહાર નીકળવું હોય તો આ પાણીમાંથી પસાર થવું પડે. હાલ તો નોકરી ધંધાર્થે જતા તમામ લોકો પરેશાન. વિદ્યાર્થીઓ પણ પોતાની શાળાએ નથી પહોંચી શકતા. આ પરિસ્થિતિ માટે જવાબદાર તંત્રની બેદરકારી. તંત્ર દ્વારા કોઈ કામગીરી જલ્દીથી કરવામાં આવે તેવી માંગ.